જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। ફ્લાઇટ કનેક્ટિવિટી, મુસાફરોની સંખ્યામાં વધારો, આધુનિક સુવિધાઓ અને પર્યાવરણલક્ષી પહેલો સાથે એરપોર્ટ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે। વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશના એવિએશન સેક્ટરમાં આવેલા પરિવર્તનનો સીધો લાભ જામનગરને પણ મળ્યો છે। ભારતીય વિમાનમથક પ્રાધિકરણ દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ આજે માત્ર હવાઈ પરિવહનનું કેન્દ્ર જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના આર્થિક અને ધાર્મિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે। એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંહના જણાવ્યા અનુસાર વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી, બ્રાસ ઉદ્યોગ અને સમુદ્રી વેપારને દેશ વિદેશ સાથે જોડવાની સાથે એરપોર્ટ દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર તીર્થ સ્થળોના શ્રદ્ધાળુઓ માટે પણ મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે કાર્ય કરી રહ્યું છે। એક સમય હતો કે જ્યારે જામનગર એરપોર્ટ પર દિવસમાં માત્ર એક જ ફ્લાઇટનું સંચાલન થતું હતું, પરંતુ આજે દરરોજ સરેરાશ 10 ફ્લાઇટ મૂવમેન્ટ્સ નોંધાઈ રહ્યા છે। મુસાફરોને મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મહત્વપૂર્ણ શહેરો માટે સીધી હવાઈ સેવા ઉપલબ્ધ બની છે। કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ શરૂ થયેલી સેવાઓ પણ કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। વર્ષ 2014માં આશરે 50,000 મુસાફરોનો વાર્ષિક ટ્રાફિક હતો, જે વર્ષ 2025-26માં વધીને 2 લાખ સુધી પહોંચી ગયો છે, એટલે કે મુસાફરોની સંખ્યામાં આશરે 300% વધારો નોંધાયો છે। જામનગર એરપોર્ટની એક વિશેષતા છે કે ગુજરાતમાં એકમાત્ર એરપોર્ટ છે જ્યાં 2 કાર્યરત રનવે ઉપલબ્ધ છે, જેના કારણે ઇમરજન્સી કે ખરાબ હવામાન દરમિયાન પણ ફ્લાઇટ ઓપરેશન સરળતાથી ચાલુ રહી શકે છે। વર્ષ 2014માં ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતા માત્ર 150 મુસાફરો સુધી મર્યાદિત હતી, જ્યારે વિસ્તરણ બાદ હવે એકસાથે 400 મુસાફરોને સેવા આપવા સક્ષમ બની છે। ઉપરાંત વર્ષ 2024માં એરપોર્ટના આધુનિકીકરણ બાદ હવે એકસાથે 4 વિમાનોનું પાર્કિંગ અને સંચાલન શક્ય બન્યું છે। મુસાફરોને ઉત્તમ સેવાઓ પૂરી પાડવાના મામલે પણ જામનગર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે। એએઆઈના કસ્ટમ સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ 2025માં 4.96માંથી 5ના શાનદાર સ્કોર સાથે જામનગર એરપોર્ટને સમગ્ર દેશમાં 4થું સ્થાન મળ્યું છે। ગુજરાતમાંથી માત્ર 2 એરપોર્ટ જ રાષ્ટ્રીય ટોપ 5માં સ્થાન મેળવી શક્યા છે। મુસાફરો માટે એરપોર્ટ પર ફૂડ એન્ડ બેવરેજ આઉટલેટ, સ્મોકિંગ લાઉન્જ, ફ્રી વાઈફાઈ અને પુસ્તક પ્રેમીઓ માટે લાઇબ્રેરી જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક કળા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા અવસર યોજના હેઠળ સ્વસહાય જૂથોને વેચાણ માટે જગ્યા આપવામાં આવી છે। ઉપરાંત મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને વિદ્યાર્થીઓ માટે મફત એવિએશન ઇન્ટર્નશિપ જેવા સામાજિક કાર્યક્રમો પણ નિયમિત યોજવામાં આવે છે। પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ એરપોર્ટ આગળ છે। ગ્રીન એનર્જીનો ઉપયોગ, સંપૂર્ણ એલઈડી લાઇટિંગ સિસ્ટમ અને વેસ્ટ વોટરના પુનઃ ઉપયોગ માટે સ્યુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી પહેલો દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે। આધુનિક સુવિધાઓ, વધતી કનેક્ટિવિટી અને પર્યાવરણ મૈત્રી પહેલો સાથે જામનગર એરપોર્ટ માત્ર હવાઈ મુસાફરીનું જ કેન્દ્ર નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના વિકાસ અને પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે। આજે 15મી જૂને જામનગર એરપોર્ટ દ્વારા યાત્રી સુવિધા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંબંધે જામનગર એરપોર્ટના ડાયરેક્ટર डी.के. સિંહે આપેલી વિગતો प्रस्तुत છે। आज 15 जून 2026 को हम लोग यात्री सुविधा दिवस के रूप में मना रहे हैं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के 12 साल कार्यकाल कंप्लीट होने के उपलक्ष्य में मनाया जा रहा है। इस दिन हम लोग सारे अराइवल पैसेंजर को टीका लगा के स्वागत कर रहे हैं एवं फोक डांस के साथ उनका स्वागत किया जा रहा है। हमने वंदे मातरम सॉन्ग का कार्यक्रम रखा था, जो हमारे एयरपोर्ट में कार्यरत सारे स्टाफ के साथ हम लोगों ने गाए हैं। फ्री हेल्थ चेकअप रखे हैं, जो कि ऑलरेडी चल रहा है। ट्री प्लांटेशन का प्रोग्राम है। आज पे जो हाउसकीपिंग के स्टाफ है उनको सम्मानित करने का प्रोग्राम रखा है। साथ ही साथ हमने जो यहाँ पे विमेन वर्कफोर्स हैं जो एविएशन इंडस्ट्री जामनगर में कार्यरत हैं, उनको भी सम्मानित करने का कार्यक्रम रखा। टोटल 12 साल के कार्यकाल में जो जामनगर का अचीवमेंट है, वो जो 2014 में करीब 50,000 पैसेंजर थे, वो आज के दिन 2 लाख पैसेंजर हम। साथ ही साथ जब पहले एक फ्लाइट आती थी, जो टोटल 2 फ्लाइट मूवमेंट था, वो आज के दिन बढ़ के 10 फ्लाइट मूवमेंट हो गया है। लास्ट 3 इयर्स में हमारा जो एयरपोर्ट है वो प्रॉफिट में ही है, तो इस हिसाब से हमारे 12 साल में काफ़ी योगदान है।